પાલિતના જેવા રૂડા પંખીના માળા જેવા ગામની અંદર બાપા મૂળાનું નામ બની ગયું. એ યા માળા મૂળા સોની હાકલો મારતા દેવી પરદેવાતું કરવા આવે. પેલા પરદેવાતું થતી હતી, અત્યારે છે પેલાના ઘંટિયા તો હાથમાં હવન કરતા હતા. છે પેલાના ઘંટિયા કેની એંગરી નાત ઉભી રહેતી, અત્યારે છે અત્યારે મનનું ધાર્યું કરે છે. ના કરો નાત. કોઈ વડીલ કે કોઈ નાતનો મોટિયારો હોય કોઈ કે તો એની વાત સાંભળવી. અને રાખવા જેવી હોય એટલી રાખવાની, બીજી કાઢીને નાખી દેવાની. પાલિતનામાં મોટો મોટો ભુવો બની ગયો. કહેવાય છે પાલિતનાની અંદર જેનું કોઈ નતું, મૂળા સોનીનું, એના ઓગને રોજ મેળો ભરાય. કોઈ દુખિયારું આવે, કોઈ રોગીલું આવે, કોઈ લંગડું આવે, કોઈ દીકરી રોતી આવે ને મૂળો હાથ મેકને ટાપલી મારે, બોલ નક્કી કરે ને એટલા બોલે કામ થઈ જાય. એવા મૂળાના બોલે બોલે મારી મોમઈ કામ કરવા મરી. મોમઈ બોલતા દશામાં, મારી દશામાં કામ કરવા મરી. પણ એક દી, બે દી, ત્રણ દી આમ કરતા 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 મૂળાની ઉંમર 17 વર્ષની બની. નોજવાન બન્યો. એ મૂળાની ઉંમર 17-18 વર્ષની નોજવાન દીકરો બન્યો. મળો મૂળો ભુવા તરીકે ઓળખાવા મળ્યો. મારા વાલા વાલા વિહાવા દેવી હામુ એક જ રટન, તું મારા બાવલેથી ખસતી નહીં, તું મારા બાવલેથી ખસતી નહીં. જેમ તમે કહો ને મારી ચાટાવાળી સધી, ચાટાવાળો તો અહીંથી કેટલું 10-12-15 કિલોમીટર દૂર છે, પણ અહીં બસ સ્ટેન્ડ ની અંદર તારા નામનો અહીં દીવડો છે, તારા નામની 4 ઈંટો છે, અને અમે વસ્તી તને 2 હાથ ને ત્રીજું માથું નમન કરીએ. કોઈ દાડો મારા ઝાપા કનેથી મારી ચાટાવાળી સધી અમને મેકીને ક્યાંય જાતી નહીં મારા બાપ. દાદા દાદા
અહીં શિપુરની વસ્તી, અહીં શિપુર બસ સ્ટેન્ડ ની વસ્તી, જો કોઈ મને સધીને આમ કરીને હાકલો મારે, કોઈ મારા વાંકને આઈ, કોઈ મારા મઢે આઈને વિષ્ણુડા બે હાથ ને ત્રીજું માથું નમન કરે અને એની પેઢી તારતી પાછી પડી જાઉં ને તો હું ચાટાવાળી સધી મટી જાઉં. બરાબર. વાહ વાહ વાહ. અહીંયા પણ વાત ચાલુ છે આપણી. મૂડાની ઉંમર 35 વર્ષની બની, પણ મૂડાને કોઈ વાતનો ગમ નહીં કે મારું કોઈ નહીં, મારી માં તો છે, મારી મોમઈ તો છે. આમ કરતા કરતા મૂડાને એક દાડો પોતાની દીવાબત્તી કરી પોતાની માની પોતાની ખાટલીએ હૂતો છે, પણ મઠમાં બેઠી માતાને વિચાર આવ્યો કે મારા મૂડાને લાય, મારા મૂડાને એને માગ્યું નહીં, આટલા વર્ષથી મારી સેવા કરે છે, આટલા વર્ષથી મારી ભક્તિ કરે છે, પણ લાવ આ મૂડાની આજ મને મોમઈને વિચાર આવ્યો છે કે મારા મૂડાને કક દેતી જાઉં. આ હાબરજો લ્યા મેઘલી રાતે હૂતો છે અને આકાશવાણી અવાજ કરીને ઉભી રહી, મૂડા હૂતો કે જાગે બાપ? માં જાગું છું. મારા મૂડા તારા લગ્ન કરવાની મને મોમઈને વાત ઉકલી છે, તારું શું કેવું છે? તેથી મોમઈના હામું મૂડો બોલ્યો કે દેવી લગન એના થાય કે જેનો બાપ જીવતો હોય, જેની માં મોડીઓ ફેરવા વાળી હોય અને જેના બાપ ઘોડાની મોયડી પકડવા વાળો હોય. દેવી તને ખબર છે મારો તો બાપે નહીં અને માય નહીં, મને કુનાલ હે દીકરી. તેથી મોમઈ બોલી દાદા દાદા મૂડા દુનિયાની માલિપા કાલ ઘોડે સડાવું અને 120 ગામમાં તારો તેજો ફરકે ને, 120 ગામમાં તારા નામના છાપા છે ને, અને 120 ગામની વસ્તી જો દોંતમાં ઓગરી લે એવી રૂપારી કન્યા વેરા તારા લગ્ન ના કરાવું ને તો મૂડા તારી મોમે મટી જાઉં. બરાબર. મૂડાનું માગું લાઈ, માગું કેવું? માગું કેવું કે જે દાડે હિરિયાની લાસુને દીકરો જન્મ્યો હતો અને હિરિયાની લાસુને દીકરો જન્મ્યો હતો અને હિરિયાની લાસુને દેવી મેલડી બોલી હતી કે આનું નામ આજથી જીવલો અને એના લગ્નની તારીખ આલું છું 82 વર્ષ. એમ આ મૂડાની મોમઈ રૂપારી કન્યા ગોતી અને મારા મૂડા સોનીના લગ્ન કર્યા. આવેલી મારી નવહેરી નાત મૂડાની વહુને જોઈને દોતમાં વાંગરી કરો. આવી રૂપારી કન્યા ભલે મારા ભુવાની પૈનત છે, હજારો વર્ષ સુધી એમનું જોડું રે. આવા નાતના ભાવના હોય, પણ એમ કરતા કરતા લગ્ન કરીએ, સમય જાતા વાર ના લાગે. વાત હજી ઘણી બધી કરવાની છે. એટલે મૂડાની અને મૂડાની પત્નીની ઉંમર જોતોની માલિપા
50-55 વર્ષની ઉંમર થઈ છે. ધીમે 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 કારા જતા રહે, ધોરાના ફંટા ફૂટ્યા. આ તો કોઈ નક્કી હોતું નહીં ભાઈ. આ તો 15 વર્ષે ધોરા થઈ જાય. વિષ્ણુભાઈ અત્યારનો પોમેલી તેલ થઈ જાય. અત્યારે ગાંઠિયા ને પપોલી ખાઈને પેદા થાય ને એની વાત છે ભાઈ. પણ જે વખતે મુડા ને મુડાની પત્નીની ઉંમર 60 એમાં ભરવાણી, પણ મુરાએ કઈ માગ્યું નહીં, મોમેએ કઈ માગ્યું નહીં. સાંભળજો દેવી 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 કહેતા તો જુગ વયા ગયા. એ આજના ભુવા ઠીક છે ને આગળના ભુવા હતા એ ઠીક છે, પણ મારી દેવીના કોઈ ભુવા બન્યા હોય ને તો અભિમાનની પાઘડી ના બાંધવી કોઈ દાડો. આ એના માટે વાત છે હો, આ એના માટે વાત છે. જેથી મુડાને નાની ઉંમરથી કાંઈ નતું, બાપ નતો, માં નથી. એને રૂપિયા હાલે તો દેવી મોમૈયા હાલ્યા, એને પત્ની હાલી તો મોમૈયા હાલી, એને ઘર હાલ્યું, એને મોટું મંદિર હાલ્યું, એની તિજોરીએ હમાય હોનું ચોધી રૂપું હાલ્યું. પણ સમયને દાતા વાર ના લાગે. 60 ની માલી પર ઉંમર ભરણી. પાછો મોમૈને વિચાર આવ્યો વિષ્ણુભાઈ કે મારો મુડાની ઉંમર થઈ ગઈ, મારી મોમૈની વવારું છે, મારા મુડાની પત્નીની ઉંમર થઈ ગઈ. અને જો કદાચ મારો મુડો એની જીભથી તો કઈ માગ્યું નથી, એની પત્નીએ મારી દેવીની ભક્તિ કરી. ભક્તિમાં ફેર છે હો ભાઈ. કોઈ દીવો બત્તી કરે, કોઈ 2 મિનિટ ઉભા રહીને 2 હાથ ત્રીજું માથું નમન કરે, પણ નમન કરવામાં ફેરનો ફેર છે ભાઈ. લાખ રૂપિયાના બકરા કાપવાથી દેવી આપણી નહીં થઈ જતી મારા બાપ. હોનાનું લાખો રૂપિયાનું માતાજીનું સરું ચરાઈને કોઈ દેવી આપણી નહીં થઈ જતી. તમને ખબર છે પાવાગઢની અંદર મમ્મદ બેગડાનો રાજ હતો ને એ વખતે ધજા ચડાઈ હતી. આ વિશ્વનો બીજો રાજા થઈ ગયો મારો મોદી સરકાર. હમણે એને ધજા પાછી ચડાઈ. જે મમ્મદ બેગડો રાજાનો રાજા, એ વખતની ધજા, એ પછીનો બીજો રાજા જોવા જાય તો અત્યારે મારો નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર. એના માટે તાલીઓનો ગરગડા થઈ જાય ભાઈ. એ પાવાગઢ જઈ અને એને ધજા ચડાઈ સાહેબ. એને બધું બતાવ્યું. પણ કહેવાય છે ને, માં બોલી કે મારા મુડા હું તો કે જાગે, માં જાગું છું. કે મારા મુડા આ હું બોલ્યા કે જાજા મુડા, તારા વાંગને જો પાપા પગલી ભરવા વાળો દીકરો નાલું અને તારી ભેટી ના તારું, પણ મારી રેણી કેણી માં રહેજો હો. માં તું કઈ એટલા પગલા તો જા મારા મુડા, આજથી 9 મહિના અને 11 દાડા ગણી લેજે. જો વાંગનાની માલીબા પાપા પગલી ભરવા વાળો દીકરો હાલું ને તો માનજે કે બીજી કોઈ નહીં, તારી મોમાઈ હાલ્યો તો મારા બાપ. સમય જાતા વાર ના લાગે મારી ના. સમય નો જાતા વાર ના લાગે મારા બાપ ના વેલા વેલા મારી દેવી. પેલા નહીં કેતા હાથ જોડી મારું ભલું કરી દેજે, મારું ભલું કરી દેજે, મારું ભલું કરી દેજે. એવા રાગ રાગીણીના આખા રસ્તા લાગશે. અમુક તો હમણાં મેં એવા કિસ્સા જોયા વિષ્ણુભાઈ
દિવાહો હમણે કે ગયો ને આજથી 7 દાડા પહેલા દિવાહો હતો, 8 દાડા પહેલા એની વાર્તાઓ એન્ડ થી શેઠ સુધી સાંભળો તો પ્રથમ થી એન્ડ સુધી સાંભળો તો તમને ખબર પડે કે માતાજી એટલે શું. પહેલા એના કીધું કે મૂળાની ધર્મ પત્ની મૂળાની મોમાઈ પોતાના મૂળાને કે મૂળા આ વખો આવે ને વખો એની વાત છે. બેહો લે બેહો ઘડીક બેહો. કહેવાય છે મૂળાના આંગને કોઈ વાતનું દુઃખ નહીં, પણ જે વખતે મૂળાની મોમાઈ બોલી હતી કે મૂળા આથી 9 મહિને અને 9 દાડે તારા વાંગને દીકરાનો જન્મ થાય તારી સોનિયાના પેટે. ઓહ હાચું માડી જોજે જોજે અમન મુડાન શેતરતી નહીં. જોજે જોજે મારા બાપની દેવી પણ શેતરતી નહીં. અત્યારે કોઈ કોઈનું કોઈ નથી માં. જોજે હો મારી દેવી અત્યારે કોઈ કોઈનું કોઈ નથી. જો તું મને આશીષ આલે ને તો હાલી જાન છે. તો જા મારા મુડા તું મારી રેણી કેણી में રે, તું મારી લખમણ રેખા में રે. અને જો કદાચ તારા વાંગને દીકરા રમતા પાછા પાડો, તારા વાંગને કોઈ દાડો ધન ખૂટવા દઉં, અન્ન ખૂટવા દઉં, દીકરા ખૂટવા દઉં તો મને મોમેન્ટ કહેતો આવજે. પણ તું મારી રેણી કેણી માં રહે છે. હાચું મારી તો જા મારા મુડા આથી 9 મહિને અને 9 દારે તારી જે પત્ની રી એના ખોરે ભલે એની 60 વર્ષની ઉંમર થઈ ગઈ પણ એના ખોરે દીકરો આવશે. મારી મોમાઈ કહું છું. ઓહ જોજે 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 અમારા બાપની દેવી મને હોશિયાર રાખતી નહીં, મને હોશિયાર રાખતી નહીં. દીકરા લેવા માટે વિષ્ણુભાઈ ડોક્ટર મટી જાય, ભુવા મટી જાય, વૈદ મટી જાય, એ લેંબુ વાળા મટી જાય, પછી પોતાની દેવી કને આવી રીતના રાગ કરતા હોય. એક આંખ મેથી શ્રાવણ જાય ને બીજી આંખ મેથી ભાદરવો જાય. જોજે જોજે મારા બાપની દેવી બડી બુડી સંભાળજે. મારી વસતી ભલા જો દવા દેતી નહીં. દાદા દાદા મુડા કોઈ દાડો કબૂતીએ મોત આવવા દઉં તો મને મોમાઈને કહેતો આવજે. પણ આજથી 9 મહિને 9 દાડો તારી પત્નીના પેટે તારી સોનિયાના પેટે દીકરાનો જન્મ થાય. સમયને દાદા વાર ના લાગી હોનાનો હુરાજ ઉગાડ્યો. 9 મહિના ને 9 દારે દીકરાનો જન્મ થયો. અરે 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 અમારી દેવી તે હોનાનો હુરાજ ઉગાડ્યો. અલ્યા આજે હું ગૌ છે સમજસ તો ખરી ને તમે લોકો. હું જે ગૌ છે સમજન તો પડે ને. પછી
અહીં રહેવું જો, અહીં રહેવું જો, બધી અહીંથી ડાયરેક્ટ હુંહરું ના જતું રહેવું જો, થોડું સમજજો. મારી ગાડી બોબરી વસતી તારા નામનો કાલાવાલા હાબરતી હોય. મારી વસતી જાગલા જા રાખજે દેવી. કહેવાય છે આ બેનજા વાળાનો ધન્યવાદ છે, મને અંદર ખેંચી ખેંચી લાવે છે, એના માટે તાલીઓનો ગરગરાટ થઈ જાય. આજે પૈસા મહત્વ નહીં ભાઈ, મારી દેવીના બે શબ્દો તમારા જીવનમાં ઉતરી જાય ને એ મહત્વ છે. કેમ કે દુનિયા મને મેના મારી કે અશ્વિન આટલા રૂપિયા કમાઈને તું મેં કે ગાડી લાવી દે ને, ગાડી લાવવા મજા નહીં ભાઈ, જાજુ પ્રચાર થાવ મજા નહીં, હવની નજરો હારી ના હોય. પણ અત્યારે જે નાતની અંદર મારી જદી હું તો તને કોટી કોટી વંદન કરું છું. મારું માથું તારા ચરણોમાં હોજો, મારું માથું તારા ચરણોમાં હોજો. અને બીજું આ જેટલી મારી નવહેરી નાત આવી છે ને, નાની કે મોટી, એનાય ચરણોમાં મારું માથું નમન હોજો કે તમે હાંભરો છો ને મને ગવડાવો છો મારી નાત. એનથી મોટું બીજું કોઈ નહીં મારા બાપ. મારી ઓછી મારી ડોયલી વેળા દો ભગવાન. રૂપિયા હોય ત્યારે હો હગા હોય ને રૂપિયા ના હોય ત્યારે એ કઈ હગું ના હોય. જેથી મારી ખોડિયાલનું કેવું કરી દઈશ ને, જગતની માલિપા જેટલું ઠરીજું ને એટલું પાછું ભેગું કરીને નાલું ને, તો જેથી આ હાતમના દાડે મારી દેવીના નામનો મજરો રાખ્યો એટલું યાદ રાખજે. પણ કહેવાય છે મુડાની સોનિયાને દીકરો આવ્યો, હોનાનો હુરજ ઉગ્યો. હોનાનો હુરજ ઉગ્યો તો કેવો ઉગ્યો? 60 વર્ષે દીકરો મળે એટલે રાજી ના હોય લ્યા. અને ભુવાના વંગને પાછો દીકરો આવ્યો. એમ કરતા કરતા 1 વર્ષનો દીકરો થયો. સાંભળજો, હું તો ભુવો નહીં, તોય પણ આ તો બેનનું કેવું કર્યું છે. બેને કીધું કે પેર ભાઈ, અને આ પાવલી ભુવાની નથી ભાઈ, હું તો ચોખ્ખું કહેવા વાળો છું. પણ ભુવાની વાત આવી. આ મૂળો ભુવો હતો, દેવીના નામનો સોલ્લો હતો, દેવીના નામની બંડી હતી અને દેવીના નામની કંઠી હતી. દેવીએ નતું માગ્યું એટલું એને હાલ્યું. જો મંદિર નતું, નવું મઠ બનાવ્યું. ઘર નતું, 2 માળનું ધાબુ થયું. એ તિજોરીએ રૂપિયા નતા, તિજોરીએ હોનું ચાંદી હડાયું. ઘરે આટલી ભીંડી જેવી ઉંમર થઈ ગઈ, દીકરો નતો, તો એ 60 વર્ષે દીકરો હાલ્યો. હવે આમે દેવીની જે હો ને ભાઈ, દેવીને તો ખમા હો ને, દેવીને તો ખમા હો ને. આટલું જો કરી હાલતી હોય તો એ કે એટલા પગલા હેરવું પડે કે ના હેરવું પડે? આમ કરતા 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 મોડા સોડીના દીકરાની ઉંમર 15, 16, 17 વર્ષની થઈ. 17, 18 વર્ષની ઉંમર થઈ ને એટલે મૂડા બાપાની ઉંમર તો તમે સમજી લો 60 ને 18 કેટલા થયા? 78 થઈ ગયા.
80 ભરાઈ ગયો. મુઢાની માલિપા ચોકટાનું કોઈ ઠેકોનું નહીં, હાથની માલિપા ટેકો લઈને હાલવા નીકળ્યો. એવી વેળા બની. પણ જે દાડે 18 વર્ષનો દીકરો થયો તો અને એ દાડે મોમે પાછી આવીને ઊભી રહી. મુડા હું તો કે જાગે મારા બાપ, માં જાગું છું. મુડા માગે તે હાલું. તેથી મુડા રોતો રોતો બોલ્યો તો હો, દેવી આ તું કે ને એટલે માગવું પડે છે. માગને મારા બાપ, દઈ દઉં. હોની ચાંદી ઘરેણા બોલ, જમીન જાગુતી. માં એ મારે ના ખપે તો માં જો કદાચ જીવતા જીવ આ તે આલેલો દીકરો એના લગ્ન કરવાની રજા આપે ને, મારા દીકરા મેં આલેલો દીકરો એના લગ્ન કરાવવા છે કે હા તો કરને, માં તારી રજા જ હોય છે. તેથી મોમાઈ બોલી હતી કે તારા દીકરાની જાન જોડ, તારા દીકરાના લગ્ન કર, પણ તું મને વચન દે કે તારા દીકરા મેં તારે નથી જવાનું મારા બાપ. તારા દીકરાની જાન મેં તારે નથી જવાનું. ઓહ મારી ઓછી બુડી ના વકીલિયા, મારી ઓછી બુડી ના વકીલિયા, હવે દેવીએ કીધું કે તારા દીકરાની જાણ જોડ, તારા દીકરા માટે વહુ લાવ. એ ના નહીં પાડતી, પણ તું મને વચન દે કે તારા દીકરાની જાન મેં તારે નથી જવાનું. હવે ધની વગર કોઈ દીકરી આલે? દીકરાના બાપ વગર કોઈ દીકરી આલે? નાતની આલે હકારો તો દો. એ વાત પણ વાતનો શબ્દો સાંભળજો લ્યા. જે વખતે મુડાએ વચન માંગ્યું હતું કે દેવી હાચું ના જાઉં, ના જા. કેમ કે તું તારા દીકરાની જાન મેં જઈશ ને તારા દીકરાનું માગું ક્યાંથી આવવાનું છે મને મોમાઈને ખબર છે કે પાલી તનાથી સાવર કુંડલા, અને સાવર કુંડલા એટલે જેને કહેવાય છે એ અનેક દેવીઓના ન્યાય પડ્યા હતા, અનેક વૈન પડ્યા હતા અને અનેક વર્ગાર પડ્યા હતા. એનો હિસાબ નતો થયો. જો મુડા તું જઈશ, હું દેવી આગળથી કહું છું કે હું હારું ભારતી નહીં, એટલે તને જોડે વચન માગું કે તારા દીકરાની જાણ જોડ, તારા દીકરાના માટે વહુ લાવ, પણ તારા દીકરાની જાણ મેં તારે નથી જવાનું મારા બાપ. દેવી 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 કેવાય છે. આમ કરીને મુડા છોડીના દીકરાનું માગું આવ્યું સાવર કુંડલાથી. સાંભળજો હો, વાતની મજા આવે છે. વાત હવે કોઈ ફેરો ફેરો કરાવો નહીં લ્યા. ગમે તો તાલી હાલજો, ગમે તો હકારો હાલજો, અને કદાચ મારી દશામાં ઉપર પ્રેમ ભાવના હોય તો આ એને ફૂલની પાખડી દાન કરજો. બીજું તો કાંઈ માગીશ નહીં. પણ જે વખતે મુડાના દીકરાની જાનનું જાણવ્યું આવ્યું, માગું આવ્યું, ચપટી ગોર ધાણા વેચાણા,
તારીખ નક્કી થઈ. હવે કહેવાય છે મુડાના દીકરાની જાનની તારીખ નક્કી થઈ એટલે કોકનું ભલું કર્યું હોય, કોકને દીકરા ના હોય ને દીકરા આલ્યા હોય, કોઈનો રોગ મટાયો હોય, કોઈનું દુઃખ મટાયું હોય, અને એના કાને વાવરજી હોય કે ભુવાના દીકરાની જાન છે ને એમ જવા જેવું છે. એટલે એક ગામની વસ્તી નહીં, 120 ગામની વસ્તી તેડાઈ હતી મુડા સોનીના દીકરાની જાન में. કહેવાય છે ધીમે 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 જાનૈયા ભેળા થયા, દીકરાની જાન તૈયાર કરી. પણ જે આજુબાજુથી ગામથી મારા નાતના દીકરા આયેલા હતા, મારી નવહરી નાતના મોટિયારા આયેલા હતા. એને આમ કરી નિરકીને જોયું કે આ દીકરાનો બાપો કે છે મૂળો સોની, કે એ તો મઠમાં બેઠો છે મોમઈની. કેમ કે વાવડ એવી મળી છે કે એને દેવીએ ના પાડ્યું છે દીકરાની જાનમાં જવાનું. ઓહો, હવે પંચ મોટો પરમેશ્વર છે અને પંચથી મોટું બીજું કોઈ નહીં ભાઈ. એટલે પંચ હેન્ડી ક્યાં? મૂળો સોની જ્યાં મઠમે બેઠો હતો એ મઠમે જઈને પંચ આવીને એટલું કીધું કે મૂળા બાપા તમે નહીં આવો તો આ તો સાવર કુંડલા છે, કોઈ દીકરી નહીં હાલે. હા, કે ધની વગર કોઈ દીકરી નહીં હાલે. તે દાડે મુડા બાપાએ કીધું કે મારી તો ઠીક વાત છે પણ મારી મોમઈએ ના પાડી એટલે મારે ના આવાય ભાઈ. કે લાય તારી મોમઈને અમે કગરીએ. પંચ કગરવા મળી, પંચે 2 હાથ જોડ્યા, ત્રીજું માથું નમન કર્યું તા તો મોમઈ આઈને ઊભી રહી. ખમા ખમા માળા મુડા, તારો જાનમાં જવું છે કે ના માડી? પણ આ પંચ કગરે છે તને. ઓહ, તો જા માળા મુડા, આ પંચની વાત હું રાખું છું, પંચની વાત નહીં કાપતી. પંચની વાત નથી કાપતી માળા મુડા, રે 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 મારા વાલા વિહામાં. દાદા 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 મારી મોમઈનું આ પંચ કેસ અને પંચનું કહેવા માટે અને પંચની આબરૂ રાખીને હું મોમઈ તને રજા આપું છું તારા દીકરાની જાનમાં જવાની. પણ તું મને વચન દે કે તારા દીકરાની જ્યાં જાનનો ઉતારો આલ્યો હોય ને એ ઉતારામાં જ રહેજે, બીજા ક્યાંય ડાફરિયા મારતો નહીં. કેમ કે બીજા ક્યાંય ડાફરિયા મારી તો હું મોમઈ આગળનું ભારું છું, કાલ વખો આવે દુઃખ આવે. સાંભળજો લ્યા, એ ખાવા વાળો, એ માતાજીના પ્રસાદ વાળો ઘડીક જપો, ઘડીક 2 મિનિટ ખાલી 2 મિનિટ ઝપખો, 2 મિનિટ. મારા વાલા વિહામાં મારી મોમઈની લખમણ રેખા મોરે જે ઓરંડીને બહાર જતો નહીં લખણ, કાલ વખો આવે હું મોમઈ કહેતી જઉં. મારી ઓશી મુડીના વકીલિયા. દાદા દાદા આમ કરી ઝપટથી બતાવી દઉં કેમ કે તમારું ખાવા સામું ધ્યાન છે ભાઈ. ને મેં પહેલા કીધું કે આટલી વાત તો પૂરી થવા દો યાર, આખી વાત નો. અને ભાઈ આ વાત પછી આપણે બ્રેક પાડીએ જ છે કે હું તમારી સામું નજર કરું એટલે મારું વાતાવરણ તૂટી જાય છે.
ગાવું તમે અઘરું ના સમજતા હો કે ગઈ લાખ હો ખઈ લાખ હો ઢોરી દે હો. આ જે વસ્તુ રી મુડાના દીકરાની જાન ઉપડી. દેવીએ વચન આલ્યો તો કે જાનનો ઉતારો હોય ને ઉતારામાં જ રહેજે, બીજે કઈ ડાફરિયા મારતો નહીં, એટલે કે વખો આવે હું મોમે ભારું છું. ઓ જાન હાલી ધીમે 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 જાન હાલતા 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 કે આવી એ પાલી તનાથી સાવર કુંડલા આવી. હારા હામૈયા કર્યા. દીકરાને જ્યાં ઉતારો આલ્યો તો એ ઉતારામાં મોમઈનું કેવું કરી અને ઉતારાની અંદર મૂળો સોની ઘડીક બેઠો ના બેઠો, પણ જ્યાં ઉતારો આલ્યો છે ને એની બાજુમાં નાની મહેફિલ હતી. મહેફિલ બોલે તો કહુંબા પીવાની વેળા હતી. કહુંબો એટલે જેનો એક ને એક દીકરો પૈણતો હોય, જેને કહેવાય દારૂ. એને ઉમાગ આવ્યો કે લાવ મારો એક ને એક દીકરો પૈને કાલ જીવું ના જીવું તો લાવ બે કહુંબા પી લો. કહુંબો પીવા ગયો. હવે જ્યાં નાતના જાનૈયા હતા ને જાનૈયાની અંદર આવી મહેફિલ ભરાણી એટલે મુડાએ એક કહુંબો પીધો, બે પીધી, એ ત્રણ પીધી, અને ચોથી પીવે ના પીવે તેથી મગજની અંદરથી થોડી મેમરી ઓછી થઈ ગઈ, બુદ્ધિ ઓછી થઈ ગઈ, ભાન ભૂલ્યો. ભાન ભૂલ્યો એટલે કનો ખ કહેવા માંડ્યો, ખનો ક કહેવા માંડ્યો. હાબર જો લ્યા. એટલે મહેફિલની અંદર એક સાવર કુંડલાનો દરબારનો દીકરો આઈને ઉભો રહ્યો અને એટલું આઈને ઉભો રહીને એટલું કીધું કે લે એ કયા ગામના છો? કે પાલીતના. કે પાલીતનાનો પેલો મૂળો ભૂવો કહેવાય છે કે હા એના દીકરાની જ જાન છે. કે ભૂવો તો આવ્યો છે ને? કે હુએ કે છે ભૂવો પાલીતનાનો મૂળો સોની. તેથી મૂળો બોલે કે હું છું. કે તમે છો ભુવા? કે હા. કે ભુવા એક વાત કહું? કે કેમ ભાઈ? કે આંગરી આ જાનનો જે ઉતારો આલ્યો છે ને એથી 4 કે 5 ઘર દૂર એક હોની માજનનું ઘર છે, અને હોની માજનની એક ને એક દીકરી છે જેની 25 વર્ષ તો ઉંમર છે, અને 3 દારેથી ઝાડ ઉપર ઊંધી લટકી છે. કઈક ભુવા આયા છે, કઈક વૈદ આયા છે, કઈક કે વૈના કાપ્યા છે, પણ દીકરીના શરીરમાંથી કારણ નહીં નીકળતું. જો મુડા તારી મોમાઈ હોય તો દીકરીનું કારણ કાઢવા હાલો ને બાપા. તો મૂળો વિચાર્યા વગર અને મોમાઈને પૂછ્યા વગર એ મહેફિલમાંથી 3.5 ડગલા હાલી નીકળ્યો મારા બાપ. અરે 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 મારી મોમઈને પૂછ્યા વગર અરે અરે દેવીને પૂછ્યા વગર 2 ડગલા હાલી નીકળ્યો. કેવાય છે 2 ડગલા હાલી નીકળ્યો તોય મોમઈ આઈને ઊભી નીકળે. એ મુડા ક્યાં હાલ્યો? માં કે હા મેં ઓની માજની દીકરી છે, એને કારણ છે, અને 25 વર્ષ તો ઉંમર છે ને માં જેના શરીર ઉપર એક કપડું નહીં, અને શરીરને મટકા ભરી ભરીને પોતાનું શરીર તોડી નાખ્યું છે. કઈક ભુવા આયા છે, કઈક વૈદ આલ્યા, કોઈ કારણ નહીં કાઢી શક્યું. માં આજ મને મુડાને જવા દે. તો મોમાઈ બોલી કે રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. રોકાઈ જા મારા મુડા, રોકાવામાં મજા 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 છે, મજા છે, મજા છે, મજા
તું જઈને ઉભો રહી કારણ તો જતું રહે, પણ મને મોમીને હારું લાગતું નહીં, દુઃખ દે. માં હું જઈને ઉભો રહી કારણ જતું રહે કે હા જતું રહે તો માં જવા દે, પણ મારા દીકરા વખો હું ભારુસ, હું દેવી વખો ભારુસ કે માં એ દીકરીનું કારણ કાઢતા મારા ખોરિયામાંથી પ્રાણ જતો રહે તો ભલે જતો રહે, પણ દીકરીનું કારણ કાઢવું છે. નથી રહ્યા મારી રેની કેણી મૈયન મરવાનો દાડો આવ્યો. મરવાલા વિહારમાં મારી કર્મની કઠણાયું જાણવા વાળી દેવી. આના બાપનો કોઈ પતો હતો? આજે ઉભો સચિન ઉર્ફે હરમન, એના બાપનો કોઈ પતો હતો? અગરબત્તી વેસવા ગયો, ઘરે તો કોઈને ખબર નહીં, પણ આ તો દેવીની રાજી હોય ને તો ઘોરે હરકું આવે. લગન દુનિયાની માલિપા મારી રખમણ રેખામાં ના હોય ને તો 27 વર્ષ ગોતે ઘોડે હરકું ના વાદો, પણ આ તો મારી વસ્તી છે. જો કોઈ મારી બેચરીની વસ્તી વનની માલિપા લૂંટાઈ હોય, કોઈ મરી હોય, અને જો કદાચ ઘોડે હરકું લાઈન જો કદાચ ના દફનાવું ને તો જગત મેં મને ચુવાડ પંથકડી બેસરી કોણ કે મારા બાબા. આમ કરીને મૂડો સોની મોમાઈની કેવી પેમાન ડાર્યો, હાલી નીકળ્યો, હોની મજાના ઘરે આવીને ઉભો રહીને આમ જોયું તા તો કાચ 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 દીકરી કેતી. કોણ છે? મૂડો છે પાલીતનાનો મોમાઈનો ભૂવો. હાલ બાપા હું વહી જાઉં, કારણ જતું રહો. એ લેબડાના પોનીના 3 ઝાપટા માર્યા. પેલા તો દીકરીનું કારણ વહી ગયું, દીકરી હેઠી ઉતરી, મૂડા બાપાના પગમે પડી, મૂડાએ આશીષ આલ્યા. પણ બન્યું કેવું? બન્યું કેવું કે દીકરીનું કારણ હતું એ તો જતું રહ્યું, પણ પાલિતનાથી હું કરવા આવ્યો તો સાવરકુંડલા એ વહુ લેવા. વહુ જે દીકરોનો વહુ મંગલ ચોરી 4 ફેરા ઓટા મારતા હતા, 3 ઓટા તો માર્યા, 4થો ઓટો પૂરો થવા ના દીધો. જે કારણ દીકરીના શરીરમાંથી છૂટ્યું હતું ને એ દીકરાને ને વહુને ઝડપી છું મારા બા. અંતરની વાતું કોને જઈને કહું? મારી વેળા કવેળાના બોલની દેવી તન હોશિયાળો હોશિયાળો નબરો નિહાકો. જોજે જોજે મારા બાપની દેવી જે વખતે મૂડાને ખબર નથી કે મંગલ ચોરી 4 ફેરામાં દીકરોનો વહુ મરણ પામ્યા છે, પણ જે ગામનો જાણ્યો હતો ને ધોડી હા ફૂલાઈ મૂડા બાપા છે. હું લ્યા શું થયું?
મોડા બાપા અનંત થઈ ગયું છે હું એ તો કે તમારો દીકરો તમારી વહુ પોતાના પ્રાણ મૂકીને દેવનું કામ ધરું પકડ્યું દાદા 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 મરવાલા વિહો વાહ ખોડિયાર વાહ સાવ આટલા બે આ તો ઠીક છે કે બાપની ઉંમર અને બાપની કમાણી ઉપર દીકરાઓ અત્યારે 3 બટન ખુલ્લા કરીને બજારમાં ફરે છે પણ જેનો બાપ ના હોય એને જઈને પૂછી આવજો લ્યા બાપ હોય તો કદે લઈને બિહાર ધન્યવાદ મેં પહેલા ના કીધું કે આ દુનિયામાં જો કદાચ માનો તો 2 જ વસ્તુ માનજો અને સાચો પ્રેમ કરો ને તે એકને જ કરજો એ કયો પ્રેમ શબ્દ ખરાબ નથી હો પ્રેમ કરજો તો માને કરજો બીજો પ્રેમ કરજો તો બાપને કરજો અને ત્રીજો પ્રેમ કરો ને તો માજણિયા દીકરાના ભાઈને કરજો પણ અત્યારે તો કટકો જમીન પડી હોય અમે લાકડીઓ ધોકા ખેંચાતા હો હું દેવી ખબર ના બોલું કોઈ રૂપિયા વાળો હોય વિષ્ણુડા કોઈ રૂપિયા વાળો હોય ને કોઈ ગરીબ રહી ગયો હોય ને તો મારી નાથી જેટલા મળે ને એટલા આપે ને તો એને લઈ લેજો એને ભાઈ ભેરું રહેવા દેજો ભાઈની અલગ ના કરો મારી ના મુડાને દુઃખનું આયું મુડાને રૂંગું આયું કેવું જે દાડે રૂંગુ આવે ને રૂંગુ એટલે કારેંગરા રાગની વિરાગ થાય પણ કેવો રે વિરાગ થાય ત્યારે આ કારેંગરો રાગ મને પારકા દેશ ના સીમાડે લઈ જી મને મારા બાપની દેવી મને છેતરી હું માસું ક્યારેય ના છેતરું હું માસું ક્યારેય ના છેતરું પણ તમે મારા હોવા જોવો હો તમે મારા હોવા જોવે જો તમે મારા હોય અને હું તમારી હોય અને દુનિયાની માલિપા જો છેતરી જઉં ને મારા નામનો સાડીઓ કરજો રાજા બનાવીને ફેવર છે મારી દેવી આ બાગડ બિલ્લો ને રાજા બનાવીને ફેરવજે મુડો રોયો કેવો રોયો મુડો રોયો કેવું રોયો રોવાના રાગ આખા અલગ છે વિષ્ણુડા પણ કેવા દેવી મારું કોઈ નહીં દેવી મારું કોઈ નથી ભાઈ નથી કાકો કુટુંબ નથી મામે મોહાણ નથી કોઈ મારું હગુવાલું
હમણે ભાઈ હમણે મારી નાથ ના બોલાયેલા વ્યવહારિયા વાત માં મજા તો આવે ને કે પેલું ઉલરવા વાળું ચાલુ કરું કે આમાં છે મજા આવે ને હજી તો ઘણી બધી વાર્તા આ તો એક રાગ છે હજી બીજા રાગ આવશે ભાઈ બેઠું બેઠું રોવાનું આવે ને એવા રાગ આવશે દેવીઓ કીર્તની મળેલી છે એ તો આપણા પરદાદા જાણતા હશે એમને એમ દેવીઓ મઠમાં આવીને નહીં બેહીજી એમને એમ ગોખલામાં આવીને નહીં બેહીજી એ તો કેવી કમાણી હશે કેવી ભક્તિ હશે એના દાડિયા અત્યારે પૂજાતા હોય છે મારા બાપ મુડો રોયો ને મુડાને રોતો જોઈ મોમઈ પણ રોઈ મુડા તું રોવન તો મને મોમઈને રૂંગું આવે મારા દીકરા સાનો રહી જા મને દેવીને રૂંગું આવે માં તો તું મને રોતો ના ભારતી હોય અને તું સહન ના કરતી હોય તો મારી દેવી મને મારો જીવ લઈ લે મારા દીકરાને કર હજીવો ઓહ પણ મારા મુડા મહેનતું ના પાડ્યું કે ના જતો માં ભૂલ થઈ જી તો જા મારા દીકરા તારા દીકરાને તારી વહુની નનામી લઈ અને સાવન કુંડલાની શમશાન ભૂમિએ જજે બારમન લાકડામાં હુવડાવજે અને માથા કને જઈ અને બેયને ટાપલી મારજે જો ચોથો ફેરો એગરી પૂરો ના કરાવું અને બેયને હજીવન કરી અને જો તારી દીકરો તારી વહુ તને પાછી નાલું ને તો હું પાલી તનાની મોમઈ મટી જાઉં મારા બાપ હું પાલી તનાની મોમઈ મટી જાઉં મારા બાપ તમારી દેવીઓ ક્યાં વૈજી ખોડિયાર અલે આનો હું છે યાર માં જોગણીના બે ભાઈઓ અને બે દોસ્તી અમર રાખજે માં વિશાલ અને દીપક વાહ મારા વિશાલ અમર વાહ પણ કહેવાય છે જે વખતે દેવી બોલી હતી પણ કેવું બોલી હતી મારા બાપ જગતના ચોકની માલી પર જ્યાં ટીપ વાગતી હોય એ જ મરાય લગ્ન આગળ જતા હલમન થાય એટલે વારવી પડે ત્યારે વેળા બનાઈ અરે રે 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 મારા બાપની દેવી તે વેળા બનાઈ કેવાય છે વિષ્ણુ કેવું છે કે પેલી પ્રસાદ છે ઝપટથી વેચાઈ જાય મારી જુગ બનાયું ને જુગની રચનારી દેવી આવો એ જળને માતા બનાયો કમળને પિતા બનાયો આવજે મારી જુગ પેલાની જોગણી આવો રે જોગણી જોગણી કોઈ કરો ના જુગ પેલાની જોગણી 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 કોઈ કરો ના જુગ પેલાની જોગણી 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 કોઈ કરો જુગ પેલાની જોગણી
જુગ પેલાની સોગાણી આકાશ નતું પાતાળ નતું જુગ પેલાની સોગાણી ધરતી નથી ઝાડવો નતો જુગ પેલાની સોગાણી જોગણી 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 કોઈ કરો ને જુગ પેલાની જોગણી એક દાડાનો સમય આવ્યો ને તારા નોમની વેળા આવી એ આવજે મારી માટેલના ધરાની ખોડિયાર આવો રે ઢોલે પાવરિયા ઢોલી પાવરિયા માયક દાડાનો સમય આવ્યો તો મોમરિયા ચારણ ને એ મા મહિનાની આઠમના દાડે જન્મ લેવા વાલી મોગલ તોગલ હોલભાઈ સાસભાઈ આવો રે